આખા ભારત ખંડમાં જય જયકાર બોલશે। મિત્રો આપણે ઘણા વર્ષોથી વાટ જોતા હતા કે અયોધ્યાની અંદર રામજી મંદિરનું નિર્માણ થાય, તો હવે એ દિવસો આવી ગયા છે અને માત્ર અમુક દિવસો જ બાકી રહ્યા છે કે સાક્ષાત રામચંદ્ર ભગવાન અયોધ્યાની અંદર બિરાજમાન થશે। જય શ્રી રામ, 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 જય શ્રી રામ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો આજે ગારિયાધારની અંદર જે અયોધ્યાથી અક્ષત કળશ આવ્યો છે તેનો ધામધૂમથી શેરીએ શેરીએ સ્વાગત થઈ રહ્યું છે। તો આજે ગારિયાધારના બ્રહ્માણીનગર 2 વિસ્તારમાં આજે અમારા ઇલાકાની અંદર તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું છે। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને જે ગારિયાધારના બ્રહ્માણીનગર 2 વિસ્તારની અંદર જે અક્ષત કળશનું સ્વાગત કરવામાં આવ્યું છે તે નિહાળવા મળે। અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ ગારિયાધારનું જે આ બ્રહ્માણીનગર 2 વિસ્તારમાં જે અક્ષત કળશનું સ્વાગત કરવામાં આવ્યું છે તો તેમને પણ નિહાળવા મળે। પાવન સીતારામ, સીતારામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ। રામચંદ્ર ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય। આજે અમારા ગારિયાધાર શહેરમાં બ્રહ્માણીનગર 2 માં અખંડ કળશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। ઘરે ઘરે તેનો દીપોત્સવ કરવામાં આવ્યો છે અને 500 થી 550 વર્ષ પછી આ રામ ભગવાનનું પાવન ધરતી ઉપર મહોત્સવ ઉજવવામાં આવે છે। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा।
આપણે અયોધ્યાથી અક્ષર કળશ આવ્યો છે ને એના બધા ઘરે ઘરે ધામધૂમથી સ્વાગત કર્યું છે બધાએ. અને પછી આપણે જે અયોધ્યા ઉત્સવ ઉજવાય છે ને 22 તારીખનો, એવો જ ઉત્સવ મેં અહીંયા કર્યો છે બધા ભાઈઓ બહેનોએ. અને હા, આખા ભારત ખંડમાં જય જયકાર બોલશે. જય શ્રી રામ.